નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકે ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો મોરવાડ ગામે મહાકાલેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર તથા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કોડીનાર તાલુકામાં આવેલ મોરવાડ ગામ ખાતે મહાકાલેશ્વર ભગવાન મંદિરના જીર્ણોદ્ધાર તેમજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું ત્રિદિવસીય સમસ્ત મોરવાડ ગામ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે 17 હવન કુંડ સાથે 64 નવ દંપતીઓએ પાટલા સાથે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. 3 દિવસની અંદર જુદા જુદા ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે પૂજા વિધિ અને બીજા દિવસે ભગવાન શિવની શોભાયાત્રા તેમજ ત્રીજા દિવસે પૂર્ણાહુતિ સાથે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કલાકારોમાં મીરાબેન આહિર, વિજય ગઢવી, ચંદુભાઈ માંડલિયા તેમજ દીપકભાઈ માંડલિયા જેવા નામી અનામી કલાકારો દ્વારા ભગવાન શિવની આરાધના સાથે ભજનની રમઝટ બોલાવી હતી. સાથે સાથે મોરવાડ ગામની બહેનો દ્વારા ગામની તમામ ગલીઓ તેમજ શેરીઓને સુશોભિત કરવામાં આવી હતી. ત્રિદિવસીય કાર્યક્રમમાં ગીર સોમનાથ જિલ્લાના તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ અનેક નામી અનામી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેકે ન્યૂઝ ગુજરાતી સાથે કાળો આહિર દેવ. ખાસ આમ તો મોરવાડ ગામ સમસ્ત મહાદેવના શિવ મંદિરનું ભાવ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ 3 દિવસનો 6 તારીખ, 7 તારીખ અને 8 તારીખ 3 દિવસનો મહારુદ્ર યજ્ઞનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યો છે. આજે બીજો દિવસ એટલે કે 7 તારીખ એટલે બીજો દિવસ ગામ આખું ગામના તમામ બહેનો દ્વારા દરેક ગલીઓ, દરેક મહોલ્લાઓ, દરેક શેરીઓ, દરેક ઘર છે એ સુશોભિત કરીને એકદમ ગામને શણગારી અને ખૂબ આબેહૂબ રીતે ગામને ભાવ પ્રતિષ્ઠા થાય એ માટેનો ખૂબ સુંદર ધાર્મિક માહોલ ઉભો કરવામાં આવ્યો. ગામની તમામ બહેનો દ્વારા એક સ્વચ્છતા મિશન જેવો કાર્યક્રમ કર્યો અને ગામનું આખું એકદમ સ્વચ્છ અને સુંદર બનાવી ગામમાં રંગોળીઓ પૂરી અને ખૂબ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 6 તારીખે પણ અમારે કાર્યક્રમ હતો. 7 તારીખે સવારમાં શોભાયાત્રા નીકળેલી હતી. ગામમાં દરેક બહેનો દ્વારા અને ભાઈઓ દ્વારા શોભાયાત્રાનું ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર મજાનો માહોલ એકત્રિત કરવામાં આવ્યો છે. 7 તારીખે સાંજે મહારાષ્ટ્રનું આયોજન રાત્રે એ પણ કરેલું છે અને 8 તારીખે પણ મહારુદ્ર યજ્ઞ કરી અને સાંજે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં ખાસ કરીને વિજયદાન ગઢવી, મીરાબેન આહિર જેવા નામી અનામી કલાકારોનું પણ 8 તારીખે આવવાના છે અને ખૂબ લોકો પણ અહીંયા ઉપસ્થિત થવાના છે. ખાસ કરી અને ગીર સોમનાથ જિલ્લાના તમામ પ્રકારના આગેવાનો, સાંસદ, ધારાસભ્ય તમામ પ્રકારના આગેવાનો પણ અહીંયા ઉપસ્થિત થવાના છે. ખૂબ સુંદર અને સારો એવો માહોલ અહીંયા આપણને જોવા મળે છે. ખાસ કરીને ગામના 64 જેટલા પાટલાઓ પણ ગામના દંપતી દ્વારા રાખવામાં આવેલા છે અને ખૂબ સુંદર એવો માહોલ રાખવામાં આવ્યો છે.